નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મોરબીથી મળી આવ્યા છે, જ્યાં ખેડૂત આંદોલનનો મામલો સામે આવ્યો છે। વીજ લાઇનના વળતર મુદ્દે આંદોલન છે તે હાથ ધરાઈ રહ્યું છે। જેતપુર ગામે સમગ્ર આંદોલન છે તે ચાલી રહ્યું છે। વાત કરીએ મોરબીથી તો જેતપુર ગામે છે ખેડૂતોનું આંદોલન છે તે ચાલી રહ્યું છે। જેતપુર 7મા દિવસે અન્નદાતા છે તે રક્તદાતા બન્યા હતા। ખેડૂતોએ રક્તદાન કરી વિરોધ છે તે નોંધાવ્યો છે। મોરબીની વાત કરીએ તો ખેડૂત આંદોલનનો મામલો છે તે સામે આવ્યો છે। મોરબીમાં વીજ લાઇનના વળતર મુદ્દે આંદોલન છે તે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેતપર ગામે છે તે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। હાલ 7મા દિવસે અન્નદાતા છે તે રક્તદાતા પણ બન્યા છે। ખેડૂતોએ રક્તદાન કરીને પોતાનો વિરોધ છે તે નોંધાવ્યો છે। મોરબી ખેડૂત જે જેતપર છે તેનો આંદોલનમાં જ્યારે 7મો દિવસ છે ત્યારે આપણે જે મોરબીના જે જેતપરના ખેડૂતો છે તેના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે તમે જો સીધા દ્રશ્યો જે દેખાડવા માંગુ છું કે જે મહારક્તદાનના જે લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે તે દ્વારા જે બ્લડ ડોનેટ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે જે હાલ છે તે અહીંના સ્થાનિક જે ખેડૂત છે તે જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાત કરીશું। હાલ જે 7મો દિવસ છે ને આપણે જે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવાનું શું કહેશો? અમારા ખેડૂતોને જે મહાકાય રાક્ષસી થાંભલા આવે છે, જે અમારી માંગ નથી સ્વીકારતા, એના વિરોધમાં આજે અમે બધા ભાઈઓ, ખેડૂત ભાઈઓ રક્તદાન કરે છે અને અમે કાયમ અન્નદાન કરી છીએ, અમે વસ્ત્રદાન કરી છીએ અને રક્તદાન પણ કરશું અને હવે અમે દેહદાન પણ કરશું। તો અમે અમારો કરી અને અમે વિરોધ નોંધાવી અને સરકારને કહી છીએ કે જલ્દી અમારી આ થાંભલાની માંગ સ્વીકારે અને અમારા ભાઈઓને યોગ્ય વળતર આપે। હાલની જો દેખવા જાય તો જે અનશન છે તેને તબિયતની બેગડી શું કહેશો? હા, અમારા ઘણા ભાઈઓની તબિયત ઓલી થઈ ગઈ છે, એના માટે અમે જાહેર કરેલું છે કે હવે અમારા ભાઈઓની આ તબિયત માટે આવે અને જોવે તો અમારા ભાઈઓને અનશન 7 દિવસનો એક અનાજનો દાણો પણ નથી લીધો, એટલે એની ઘણી તબિયત ઓલી નાજુક થઈ ગઈ છે। સરકાર દ્વારા જે તેમના અધિકારીઓ છે તેને સમજાવવા મોકલવામાં આવ્યા હતા, શું વાતચીત થઈ હતી, શું અનુરોધ છે? એ સમજાવવા આવ્યા હતા કે અહીંયા આવો, પણ હજી જે અમારી માંગ જે છે જે ખેડૂતોની એ માંગ એ પ્રમાણે સ્વીકારશે તો જ અમે બધું શક્ય બનશે। ખેડૂત એમ કે છે કે હવે આ વખતે અમે દર વખતે જેમ નહીં, આ વખતે ખેડૂત જાગૃત થઈ ગયો છે। અત્યારે તો એવું લાગે છે કે જો સાંભળી લઈએ અને આપણે શાંતિથી કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કરશું આગળ પણ। જાગે છે ને પોતાનો હક માગે છે તેવું ખેડૂતનું કેવું છે। હાલમાં જે ખેડૂતો છે તેના દ્વારા જે આસપાસના જે ગામો છે, આસપાસના જે ગુજરાતથી ઠેર ઠેર ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે। આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જેતપર। રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો બાર એસોસિએશન કારોબારીમાં નિર્ણય છે તે સામે આવ્યો છે। અદાલતની કાર્યવાહીમાં વકીલો નહીં જોડાય તેવો નિર્ણય સામે આવ્યો છે। રાજકોટ બાર એસોસિએશનનો નિર્ણય સામે આવ્યો છે। અદાલતની કાર્યવાહીમાં વકીલો નહીં જોડાય તેવું સામે આવ્યું છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ અને બાલ અદાલતનો બહિષ્કાર છે તે હાલ કરવામાં આવ્યો છે। 2 જજના બહિષ્કાર બાદ વકીલોનો નિર્ણય છે તે સામે આવ્યો છે। નિર્ણયમાં હાલ કોઈ પણ વકીલ નહીં આવે તેવું સામે આવ્યું છે। ઉકેલ ન આવતા વકીલોમાં રોષ પણ ફાટી નીકળ્યો છે। સોમવારે તમામ કોર્ટમાં હડતાલનું એલાન પણ વકીલો દ્વારા કરવામાં આવ્યું છે। વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીની છેડતીનો મામલો સામે આવ્યો છે। વડોદરાના ખોડિયારનગર વિસ્તારની સમગ્ર ઘટના પ્રકાશિત થઈ છે। કેટલાક દિવસથી યુવક હેરાન કરતા હોવાનો આક્ષેપ છે તે વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીનીનો પીછો કરી તેને હેરાન કરતા હોવાના આક્ષેપો પણ ઉચ્ચારવામાં આવ્યા છે। વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી છે। પરિવારજનોએ યુવકને ઝડપી પાડી જાહેરમાં તેની ધોલાઈ પણ કરી હતી। બનાવતી વિસ્તારમાં લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા હતા। ઘટનાના દ્રશ્યોને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા છે તે હાલ જાગી છે। પરિવારજનોએ યુવકને પકડી બાપોદ પોલીસને સોંપ્યો છે। પોલીસે યુવકની અટકાયત કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે। પરિવારજનોએ કડક કાર્યવાહી કરવાની હાલ પોલીસ પાસે માંગ પણ કરી છે। પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે।
દાહોદથી મહત્વના સમાચારની વાત કરીએ તો હુસેની મસ્જિદ નજીક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે મીટરમાં આગ લાગી હોવાનું અનુમાન છે તે સામે આવ્યું છે. MGVCLની ટીમ આવતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવ્યો હતો. મકાનના નીચેના ભાગે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગમાં મકાન માલિકને મોટું નુકસાન પણ થયું છે. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. હવે નજર કરી અન્ય સમાચાર પર તો ગાંધીનગર ખાતે કલોલ ટ્રાફિક જામ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લાલઘુમ થયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોલીસ તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી કલોલ પોલીસ તંત્ર સામે ટ્રાફિક જામ મુદ્દે નારાજ થયા હતા. પોલીસ કર્મચારીઓ સ્થળ પર ન દેખાતા તંત્રને ઉઘાડા લીધો હતો. ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસની કામગીરી પર સવાલો પણ ઉઠાવ્યા હતા. ગેરહાજર કર્મચારીઓ અંગે એસપીને ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રાફિક નિયંત્રણમાં બેદરકારી મુદ્દે નીતિન પટેલ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ધમધમતી એક લેબોરેટરીમાં નકલી બ્લડ પ્લાઝમા બનાવતા કથિત રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી તેની જગ્યાએ સ્લાઇન વોટર ઉમેરી અડધા ભાવે વેચવામાં આવતું હતું. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ગંભીર કૌભાંડને લઈને ચિંતાનો માહોલ પણ સર્જાયો છે. અમદાવાદની અંદર નકલી બ્લડ પ્લાઝમાનું એક રેકેટ ઝડપાયું છે. આજે નકલી બ્લડ પ્લાઝમાનું રેકેટ ઝડપાયું છે તેના બાદ જો વાત કરવામાં આવે તો હવે દરેક આરોગ્યની વસ્તુ ઉપર દરેક દર્દી હોય છે એ શંકાની નજરે જોતા થઈ ગયા છે. વાત જો કરવામાં આવે તો આખું રેકેટ એવું હતું કે આ જે પ્લાઝમા હોય છે તે પ્લાઝમાને બદલી દેવામાં આવે છે અને જે પ્લાઝમાની બોટલ હોય છે તેને ખાલી કરીને એની અંદર જે અમુક જગ્યાએ વોટર હોય છે તે ભરવામાં આવતું હોય છે ને એ સિવાય બીજો એક પદાર્થ જે છે તે પણ ભરવામાં આવી રહ્યો છે. આ પ્રમાણનું આખું એક રેકેટ ચાલી રહ્યું હતું અને આ રેકેટનો પર્દાફાશ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે પ્લાઝમાને લઈને અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે કે આ પ્લાઝમા અસલી છે કે નકલી તેની ઓળખ કઈ રીતે કરવી. તો અત્યારે હાલ આપણી જોડે બ્લડ વિભાગના નીતિ ભટનાગર જે છે નિધિબેન ડોક્ટર તેમની જોડે આપણે વાત કરીશું કે બેન પહેલા તો આખું આ જે કૌભાંડ બહાર આવ્યું છે પ્લાઝમાનું, બરાબર, તો કોઈ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવું હોય કે ભાઈ આ પ્લાઝમા અસલી છે કે નકલી તો એ કઈ રીતે કરી શકે? ધન્યવાદ. જે આ બ્લડ પ્લાઝમા હોય છે એ આપણા બ્લડમાં જે પ્રવાહી રૂપ સર્ક્યુલેટ કરે છે અને એની અંદર જે રક્તકણો છે, રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ, એના માટે સર્ક્યુલેટ કરવા માટે જરૂરી પદાર્થ છે. અને એની અંદર જે ક્લોટિંગ ફેક્ટર્સ છે, જે આપણે બ્લીડિંગ થાય ત્યારે જે રક્ત છે બ્લીડિંગ રોકવા માટે જે પદાર્થ છે ક્લોટિંગ ફેક્ટર્સ, એ બહુ રીચ હોય છે, એટલે એ ખૂબ જ જરૂરી આપણા શરીર માટે હોય છે. નકલી પ્લાઝમા જે તમે કીધું કે નકલી પ્લાઝમા કઈ રીતે ઓળખાય, તો એવી રીતે ફિઝિકલી જો એપિયરન્સ વાઇઝ જોઈએ તો યેલોઇશ ટાઈપનું જે બ્લડ યુનિટ હોય છે એનું, તો એ નોર્મલ આપણે ના ઓળખી શકીએ જો એની અંદર એડલ્ટ્રેટેડ હોય તો. સેલાઇન કે વોટર જો નાખ્યું હોય, જે રીતે આ અત્યારે ન્યૂઝમાં આવી રહ્યું છે, તો એ જે હું લોકોને કહેવા માગું છું કે જે તમે બ્લડ ક્લોટ કમ્પોનન્ટ્સ લો એ કોઈ ફેક્ટરીમાં તો વેચાતા નથી કે ફેક્ટરીમાં બનતા નથી કે દુકાનમાં મળતા નથી. તો જે લાઇસન્સ્ડ ધરાવતી બ્લડ બેંક્સ હોય છે એ જ બ્લડ બેંકમાંથી આ જે પ્રોડક્ટ્સ છે એ લેવા માટે મારી વિનંતી છે. પ્લાઝમાની અંદર આ સેલાઇન વોટર ભરેલું છે એવું ક્યારે ખબર પડે? એ રીતે તો ખબર પડે. એકચ્યુઅલી તો એની જે સ્ટોરેજ છે એના જે સ્ટોરેજ છે એ ફ્રોઝન વેમાં આપણે 1 યર સુધી -40માં રાખી શકીએ. તો જો બી આપણે બ્લડ બેંકમાંથી એને જો જ્યારે પેશન્ટ માટે ઇસ્યુ કરીએ છીએ ત્યારે એને થો કરવું પડે અને થો કરીને પછી આપણે એને પ્લાઝમા ઇસ્યુ કરીએ અને પ્રોપર લેબલ હોય એની ઉપર કે કયા એને આઈડી નંબર હોય, કયા પેશન્ટ માટે ઇસ્યુ કરવાનું છે. જે લાયસન્સ બ્લડ બેંક હોય છે તેમાંથી જ પ્લાઝમાની ખરીદી જે છે તે કરવી જોઈએ અને અધરવાઇઝ જે બીજી બધી પ્રાઇવેટ જગ્યાઓથી તેમણે આ પ્લાઝમા ખરીદતા હોય છે, આ બધી વસ્તુ ઉપર એમને જે છે તે રોક લગાવવી જોઈએ. તો જ જે છે તે અસલી
અને નકલી પ્લાઝમા જે છે તેની ઓળખ તેમણે કરી શકે. ખાસ તો જો વાત કરવામાં આવે તો પ્લાઝમાની અસલી ઓળખ જે છે તે બ્લડ બેંકમાં જ થઈ શકે છે. એટલા માટે થઈને તમામ જે દર્દીઓ હોય છે તે લોકોએ ખાસ કરીને જે લાયસન્સ બેંક હોય છે ત્યાંથી જ આ પ્લાઝમાની ખરીદી કરવી જોઈએ તેવું અત્યારે હાલ તબીબો જે છે તે જણાવી રહ્યા છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, અમદાવાદ. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના રૂપિયા 27 લાખના બિલને લઈને કૌભાંડની આશંકા ઊભી થઈ છે. કાજુ કતરીથી લઈને ચા કોફી અને જમણ સુધીના મોટા ખર્ચના બિલ રજૂ થતા વિવાદ સર્જાયો છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ હાલ પેન્ડિંગ રાખી તપાસના આદેશ આપ્યા છે. કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી. તેમાંથી ગ્રીન અર્બન પોલિસી વાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી. પેન્ડિંગમાં કઈ રાખવામાં આવી? પેન્ડિંગમાં એક આરોગ્યની હતી જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે જે કામગીરી હતી એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી. રાજકોટમાં આજી નદીની સફાઈ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર 15ના આગેવાનો તગારા અને પાવડા સાથે રામનાથ મહાદેવ મંદિર નજીક પહોંચ્યા અને નદીમાં વર્ષોથી જમા થયેલી ગંદકી તથા કાપ દૂર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે નદીની યોગ્ય સફાઈ ન થતા વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાય છે અને શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. અમારો જે વિસ્તાર છે 6 નંબર વોર્ડ આવે, બરાબર હે. હવે અમારી કોઈ કિંમત નથી અહીંયા, જમીનની નથી કિંમત, કોઈ વસ્તુની કિંમત નથી અને અમારા બધા વેચીને બહાર જવા માંડ્યા. તો અમે એ વાત કરી કે આની કિંમત વધે એવું કંઈક વ્યવસ્થા કરો. આજી નદી પટ વિસ્તાર કહી શકાય કે અતિ ગંદકીમાં છે અને સ્પષ્ટપણે કહી શકાય કે લાંબા સમયથી સ્થાનિકોની માંગ છે કે આ ગંદકીને છે તે દૂર કરવામાં આવે. આરએમસી તંત્ર છે તે તદ્દન નિષ્ફળ છે સાબિત થયું છે. મહત્વની બાબત એ છે કે ચૂંટણી બાદ પણ ક્યાંક ને ક્યાંક જે વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરવામાં નથી આવ્યો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નને લઈને કોંગ્રેસ હાલ અત્યારે પટમાં ઉતરી છે અને ખાસ તો સફાઈ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે મકબૂલભાઈ દાઉદાણી છે, એમની સાથે વાત કરશું, તેમની ટીમ પણ સાથે છે. મકબૂલભાઈ, શું કહેશો? લાંબા સમયથી જે આ જે રામનાથ મહાદેવ મંદિરની આસપાસનો જે વિસ્તાર છે ગંદકી માહોલમાં છે, આખો વિસ્તાર. પબ્લિકની માંગ છે વહેલી તકે કે આ સફાઈ થાય, પણ હજી સુધી તે સંતોષાણી નથી. સફાઈ અમે આની પહેલાં પણ ફરિયાદ કરેલી હતી 1 વર્ષ પહેલાં, ત્યારે પણ સફાઈ કરવામાં આવી નથી. જેથી લઈને રામનાથ મહાદેવ અહીંયા બિરાજમાન છે તેની મંદિરની અંદરમાં ઘણું નુકસાન થયું હતું અને મંદિરની અંદરમાં જેટલી પણ વસ્તુ હતી એ પાણીમાં તણાઈને વહી ગઈ હતી. જો એ ત્યારે સફાઈ કરી દેવામાં આવે તો મંદિરની અંદર કોઈ પાણી જવાની શક્યતા જ ન રહેત. આ સફાઈ ન કરી એના લીધે મંદિરની અંદર પાણી ગયું, મંદિરને નુકસાન આવ્યું અને બીજા નંબરમાં આજુખલે એ જ ગંદકી ડબલ થઈ ગઈ છે. જે ગયા વખતે ગંદકી સફાઈ નહોતી કરી ને એ આજુખલે વધારે થઈ ગઈ છે. જ્યારે રાજકોટના મેયરનો વોર્ડ હોય અને તેઓ જીતી ગયા પછી રામનાથ મહાદેવના દર્શને આવે, ધજા ચડાવવા આવે તો એને આજુબાજુની ગંદકી દેખાતી નથી અને ઓફિસમાં બેસીને નંબર બહાર પાડવા કે કોઈને ફરિયાદ હોય તો ડાયરેક્ટ કરવી. પોતાના વોર્ડની અંદર જો ફરિયાદનો નિકાલ ન કરી શકતા હોય તો એ બીજા લોકોની ફરિયાદનો નિકાલ શું કરે? ચૂંટણી પહેલાં બધા વાયદા કરવામાં આવે છે, કામ પછી કોઈ પણ જાતનું કરવામાં આવતું નથી. અને આ ગંદકી અત્યારે અમે ત્રિકમ પાવડા લઈને સાફ કરવા આવ્યા છીએ. જો આગામી તારીખમાં હજી તંત્ર નહીં જાગે તો અમે જેસીબીથી સફાઈ કરાવશું. ખાસ તો પ્રતિક વિરોધ પણ આજે નોંધવામાં આવ્યો. શું કહેશો? લોકોને કેટલી હાલાકી ભોગવી પડે છે અત્યારે? લોકોને હાલાકી બહુ ભોગવવી પડે છે. આ નદી પેક હોવાથી જે બીજા વિસ્તારની અંદર નદી નાલા જેનું પાણી અહીંયા આવે છે, આ નદી જો ફૂલ ભરેલી હોય ત્યાંથી પાણીનો નિકાલ ન થતો હોય, નદી પેક હોય તો ગયા વખતે એવો બનાવ બન્યો હતો કે બધાના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. જ્યાં નદી નાલા નાના હતા ત્યાં પાણી હામું મારતું હતું, જેના લીધે પાણીનો નિકાલ અહીંયા નહોતો થતો. એના હિસાબે બધાના ઘરમાં પાણી ગયા હતા. તમે શું કહેશો? આ પૌરાણિક મંદિર રાજકોટનું આવેલું છે અને અહીંયા જે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે, દેવોના દેવ જે મહાદેવ છે તેમની જો આવી હાલત હોય, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો
મોટી મોટી કરતા મેયર સાહેબને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમારો વોર્ડ અહીંયા બાજુમાં હોય અને તમે મહાદેવની કૃપાથી તમે જીતી અને મેયર બની ગયા તો હવે તમારી જવાબદારી છે કે મહાદેવની આજુબાજુમાં ગંદકી ન હોવી જોઈએ. અને પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, હિન્દુઓની આસ્થા એમાં જોડાયેલી છે. એક પ્રતિક વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. જે આસપાસનો જે રામનાથ મહાદેવ જે વિસ્તાર છે આ વિસ્તાર સફાઈ કરીને તેઓ હાલ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. સ્પષ્ટપણે તેઓની માંગ છે કે વહેલી તકે રામનાથ મહાદેવની આસપાસનો જે વિસ્તાર છે તે સફાઈ થાય અને ખાસ તો સફાઈને લઈને પણ એક ઝુંબેશ છે તે ઉપાડવામાં આવે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ સ્થાનિકો કરી રહ્યા છે અને આ સાથે સાથે કોંગ્રેસના આગેવાનો પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ભોજન અને ચા નાસ્તાના બિલને લઈને કોંગ્રેસ મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કરી રહ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે જનતા મુશ્કેલીમાં હતી ત્યારે અધિકારીઓ કાજુ કતરી સહિતના ભોજનનો આનંદ માણી રહ્યા હતા. ડિમોલેશનના નામે ₹28 લાખના ખર્ચ અને 32 પ્રકારના ભોજનના બિલ અંગે નિષ્પક્ષ તપાસની માંગ પણ ઉગ્ર ઉઠી છે. કે જે લોકોનું ડિમોલેશન થયું છે એમને પોતાને ક્યાંક આવાસ ફાળવવા જોઈએ, પણ એની જગ્યાએ જેમ કે ત્યાં તહેવાર મનાવતો હોય મોટો એવા 28 લાખ રૂપિયાના ખર્ચે 32 જાતના ભોજનો. એટલા માટે 32 જાતના ભોજનો કહું છું, કાજુ કતરી, ખજૂર રોલ, આવા મીઠાઈઓના બિલ મૂકવામાં આવ્યા. રાજકોટની જનતા રડતી હતી, એક સાઈડ આવા બિલ મૂકવામાં આવ્યા. કોઈ પણ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી, કોઈ પણ વ્યક્તિ ત્યાં કામ કરતા હોય એમને જે જરૂરિયાત પ્રમાણે પાણી છે, લીંબુ પાણી છે, જમવાનું દેવું જોઈએ એ ફરજિયાત છે ને એનું બિલ પણ મૂકવું જોઈએ. એનો અમે વિરોધ નથી કરતા, પણ એક સાઈડ તમે ડેવલપમેન્ટના નામે લોકોને રડાવો છો અને ત્યાં તમે પાર્ટીઓ કરો છો, 32 જાતના ભોજનો. તમને તમારી જાત ઉપર શરમ આવવી જોઈએ. રાજકોટમાં પૂર્વ મેયર નૈના પેટડિયાના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામ મામલે કાર્યવાહી ફરી વિલંબમાં મુકાતી દેખાઈ રહી છે. મેયર ડોક્ટર નેહલ શુક્લે જમીનના ટાઇટલ અને માલિકીના વિવાદ અંગે કલેક્ટર તંત્ર પાસેથી વધુ સ્પષ્ટતા માંગવાની વાત કરી છે. છેલ્લે આપણે વાત થયા પછી મેં બધી વિગતો મંગાવી હતી. અત્યારે જમીનના ટાઇટલ અંગેનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ નક્કી કરવા માટે બંને પક્ષ કલેક્ટર ઓફિસમાં ગયા છે. ટાઇટલ કોનું છે એ અંગે સ્પષ્ટ મત થતા આપની જે વાત છે એ અંગે વધારે પ્રકાશ પડી શકે એમ છે. વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓના મુદ્દે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિના વધતા બનાવો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્ર આપીને નમાવીને પરીક્ષા લેવાનું નક્કી કર્યું ને એમાં એમને પણ એક્ઝામ આપવા દેવામાં ન આવી. એના કરતા પણ જોઈએ તો ઘણા જગ્યાએ આવી સ્થિતિ પણ સર્જાય. આ જે સ્થિતિમાં છે તેમાં પણ આપ જાણો છો કે સરકાર મોંઘવારી થતી હોય, ફી વધારવામાં ઉત્તરોત્તર વધારો થતો જતો હોય. પંચમહાલના ધોધંબા તાલુકામાં નલ સે જલ યોજના હેઠળ થયેલા કામોની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉગ્ર બની છે. ગ્રામજનો, જાગૃત નાગરિકો, સામાજિક આગેવાનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અરજદારોનો આક્ષેપ છે કે સરકારી રેકોર્ડ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ગંભીર તફાવત છે. પોર્ટલ પર અનેક ગામમાં યોજના 100% પૂર્ણ દર્શાવવામાં આવી છે, છતાં પાણી પીવાના સમસ્યા યથાવત છે. ગુંદી, વાવકુલ્લી, સાજોરા સહિતના ગામોમાં સ્થળ તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને ગેરરીતિ કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાઇપ મૂકી અને ચકલી મૂકી પણ પાણી નથી આવતું અને ચકલી અને બીજા ફળિયામાં અમારે પાઇપે નથી અને ચકલી નથી, કઈ પણ નથી અને અમારે આ ફળિયામાંથી બીજા ફળિયામાં પાણી લેવા જવા પડે. નળ સે જળ યોજનામાં ઠૂંઠો બેહાડવામાં આવેલો છે પણ પાણી નથી અને કેટલાક ફળિયામાં કેટલાક વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. તેમ છતાં સરપંચ અને તલાટીના સહી સિક્કાવાળી અમારી પાસે પ્રૂફવાળી ટપાલ એવી છે, ટપાલ અથવા પત્ર એવો છે કે એમણે 100% કામગીરી પૂરી કરવામાં આવેલી છે એવું એમણે દર્શાવેલું છે. તો અમારા ગામોની અંદર સરપંચ, તલાટી અને અન્ય જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વડે
મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવું અમારા સ્થાનિક જાગૃત લોકોનું માનવું છે. એટલે એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જે સ્થળ પર યોગ્ય તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા પછીથી જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, જેમણે કામ નથી કર્યું, એની પાસેથી રિકવરી કરવામાં આવે અને કાયદેસરની પોલીસ કેસ કરી અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલી નર્મદા નહેર સુસાઇડ પોઈન્ટ બની છે. 24 કલાક દરમિયાન 2 લોકોએ જમ્પ લાવી જીવન ટૂંકાવ્યું છે. એક વૃદ્ધ અને એક યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 65 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બંને બનાવોના કારણ હાલ અકબંધ છે. સતત 2 આપઘાતની ઘટનાને કારણે નર્મદા નહેર ચર્ચામાં આવી છે, જ્યારે પોલીસે બંને મામલે તપાસ શરૂ કરી છે. કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર, ચોક્કસથી તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ સુસાઇડ પોઈન્ટ બન્યું હોય તેવા ચોક્કસપણે લાગી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 2 લોકોએ અગમ્ય કારણસર ઝંપલાવ્યું છે, જેમાંથી એક 65 વર્ષ મૃતદેહ મળી આવ્યો હતો અને 24 થી આશરે 30 ઉંમરનો એક યુવાન હતો. તેની હજુ પણ લાશ મળી નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો અહીંના સ્થાનિકો અને તાલુકાના લોકોની એક જ માંગ છે કે આ નહેરની આજુબાજુમાં કોઈ રક્ષણ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, ખેડા, કપડવંજ. મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ વિજયા પંથકમાં હાલ બીજા દિવસે પણ મેઘ સવારી છે તે જોવા મળી છે. વિજયા પંથકની વાત કરીએ તો બીજા દિવસે પણ મેઘ સવારી જોવા મળી છે. રેવાણિયા, પીપરડી સહિતના આજુબાજુ વિસ્તારમાં વરસાદ છે તેણે એન્ટ્રી કરી છે. વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને વાવણીને લઈને ખેડૂતો છે તે હાલ ખુશીમાં જોવા મળ્યા છે. ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને બીજા દિવસે પણ મેઘ સવારી યથાવત રહી છે. પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને વડોદરાથી વાત કરીએ તો આરોપીએ પીએસઆઈની પિસ્તોલ ઝૂંટવીને ફાયરિંગ કર્યાની ઘટના છે તે સામે આવી છે. વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે આરોપીએ પીએસઆઈની પિસ્તોલ ઝૂંટવીને ફાયરિંગ કર્યું હતું. 4 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપી અજય રાઠોડિયા દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું. તપાસ માટે લઈ જતી હતા ત્યારે પીએસઆઈની પિસ્તોલ છે તે ઝૂંટવી લીધી હતી. રિમાન્ડના છેલ્લા દિવસે પોલીસ તપાસ માટે લઈ જઈ હતી ત્યારે રકઝક સર્જાઈ હતી અને તે દરમિયાન પીએસઆઈની પિસ્તોલ તેને ઝૂંટવી લીધી હતી. પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કર્યું, જેનાથી જીપનો કાચ છે તે તૂટી ગયો હતો અને સમગ્ર બનાવ છે તે સામે આવ્યો હતો. વાત કરીએ વડોદરાથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. અજય રાઠોડિયાએ 4 વર્ષની બાળકીની હત્યા કર્યાનો આરોપ છે તે તેના પર હતો. આરોપીના પણ પગમાં ગોળી વાગી હતી. આરોપીને ફોફળિયા સીએચસીમાં હાલ દાખલ કરવામાં આવ્યો છે. એ ઝપાઝપી દરમિયાન એ કહી નહીં શકાતું, બટ ટ્રેજેક્ટરીને જોઈને વન કેન ઇઝીલી એસ્ટિમેટ કે બહુ નજદીક સે વો ગોલી ગઈ. એ અમારા પોલીસના જ અધિકારી છે, પીએસઆઈ રાઠવાનું વેપન હતું અને એ આગળ ડ્રાઈવર સાથે નહીં મહિલાનું આ પ્રકરણની અંદર કોઈ પણ રોલ નથી. જ્યારે આરોપીની મહિલા સાથે રકઝક થઈ હતી અને એકબીજાના સાથે એ મનમુટાવ થયો હતો, એમનું બદલો કાઢવા માટે આરોપી દ્વારા આ દીકરી સાથે આ કૃત્ય થયું. છોટાઉદેપુરથી વાત કરીએ તો જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. હાલ વાત કરીએ તો તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળ્યું છે. છોટાઉદેપુરના કાનાવાડ ગામે જિલ્લા ટાસ્ક ફોર્સની રેડ છે તે સામે આવી હતી. ખેતરમાં બાળમજૂરી કરાવતા લોકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 6 તરુણ શ્રમિકો છે તે મળી આવ્યા હતા, જેને લઈને હાલ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તરુણ શ્રમિકો હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા તેવા 6 બાળમજૂરો મળી આવ્યા હતા. આનંદથી મહત્વના સમાચારની વાત કરીએ તો પીપળોઈ ગ્રામ પંચાયતમાં એસીબી દ્વારા ટ્રેપ છે તે કરવામાં આવ્યું હતું. વાત કરીએ આનંદ પીપળોઈ ગ્રામ પંચાયતની તો એસીબીનો સફળ ટ્રેપ છે તે સામે આવ્યો હતો. તલાટી કમ મંત્રી અને વીસી લાંચ લેતા ઝડપાયા હતા. એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવ્યું હતું. કેવન શાહ અને શૈલેષ મકવાણા 6000ની લાંચ લેતા રંગે હાથ
ઝડપાયા હતા. પરિણામે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પેટીનામું તૈયાર કરી આપવા માટે 10,000ની લાંચ માંગી હતી. રકઝક બાદ ₹8,000 લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોડ કેસમાં 3 આરોપીઓ છે તે ઝડપાયા છે. ભાવનગરથી જો વાત કરીએ તો સાયબર ફ્રોડ કેસમાં 3 આરોપીઓ છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે. 3 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કાર્યવાહી છે તે હાલ હાથ ધરવામાં આવી છે. તળાજાના 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે. તંત્ર હાલ એક્શનમાં જોવા મળ્યું છે. 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. લાખો રૂપિયા આરોપીઓના ખાતાઓમાં જમા થયા હતા તેવું તપાસમાં હાલ બહાર આવી રહ્યું છે. વાત કરીએ ભાવનગરથી તો સાયબર ફ્રોડના કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ ભચાઉથી જો મહત્વના સમાચારની વાત કરીએ તો સામખિયાળી તળાવમાં મૃતદેહ મળી આવવાની ઘટના છે તે સામે આવી છે. કચ્છ ભચાઉ સામખિયાળી તળાવમાં મૃતદેહ છે તે મળી આવ્યો છે. પરિણામે વિસ્તારમાં ચકચાર પામી છે. સામખિયાળી તળાવમાં યુવકનું મૃતદેહ છે તે જોવા મળ્યું છે. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ફાયર ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને હવે તેની ઓળખ અંગે હાલ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મૃતદેહને હાલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે. આગળના કારણો છે તેના અંગે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો વાત કરીએ કચ્છથી મહત્વના સમાચારની તો ભચાઉ સામખિયાળી તળાવમાં મૃતદેહ મળ્યો હતો. તો શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. હવે નિહાળો મારો અવાજ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.